friends, how are you? Myself Ashok Vyas. Welcome to my YouTube channel. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરતા પ્રકરણ નંબર 2 ઘસારાના હિસાબો આજે જોવાનું છે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 નો દાખલા નંબર 3, જેમાં નામ લખેલું છે હારૂન, જે કોડાવાલા ચોપડામાં આમનોન પણ લખવાની છે, તેમજ યંત્ર ખાતું પણ તૈયાર કરવાનું છે. આજના એક્ઝામ્પલ વિશે હું થોડી ઘણી માહિતી આપી દઉં તો આજનો એક્ઝામ્પલ એ સીધી લીટીની પદ્ધતિ પ્રમાણેનો એક્ઝામ્પલ છે. આ ઉપરાંત આ એક્ઝામ્પલ તમને તમે સ્કૂલની પરીક્ષામાં પૂછાઈ શકે, કારણ કે આમાં યંત્ર ખાતું તૈયાર કરવાનું છે જે 6 માર્ક્સનું વેટેજ ધરાવે છે, તો એવું ઈઝી આ એક્ઝામ્પલ તમને પૂછાઈ શકે. આ ઉપરાંત યંત્ર ખાતા સાથે આપણે 3 વર્ષની આમનોન પણ લખવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3. તમે સ્ક્રીન ઉપર એની જે રકમ જોઈ શકો છો, લખેલું છે હારૂન કોડાવાલા ઇન્ડસ્ટ્રી, તારીખ 1/4/12 ના રોજ એક યંત્ર 2,75,000 માં ખરીદ્યું. તેને ગોઠવવાનો ખર્ચ અને જે કારખાના સુધી લાવવાનો ખર્ચ ₹10,000 થયો. વિદ્યાર્થી મિત્રો, મારો જે પહેલો પ્રશ્ન છે કે આ યંત્ર કેટલામાં ખરીદ્યું? 2,75,000 એની ખરીદ કિંમત કહેવાય. તારીખ ઉપર ખૂબ જ મહત્વ આપજો, કારણ કે તારીખના બેઝ પર જ આપણે એ યંત્ર પર ઘસારો ગણીશું. આ ઉપરાંત આ યંત્રને ગોઠવવાનો ખર્ચ ને અન્ય બીજો ખર્ચ થયો છે ₹10,000 અને બીજા 15,000. ટોટલ વાત કરીએ તો 25,000 નો ખર્ચ થયો છે. આ ઉપરાંત વાત કરી છે કે કંપની દર વર્ષે 8% એટલે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. વિદ્યાર્થી મિત્રો, તમને સ્પષ્ટ કીધું, બોલો કઈ પદ્ધતિ પ્રમાણે ઘસારો ગણે? સીધી લીટીની પદ્ધતિ. એટલે આપણને ખબર હોવી જોઈએ કે જયારે પણ સીધી લીટીની પદ્ધતિ પ્રમાણે ઘસારો કરે ત્યારે હંમેશા પડતર કિંમત પર જ આ ઘસારો ગણાય અને દર વર્ષે વાર્ષિક ઘસારાની રકમ સરખી રહે. એક વર્ષે જે ઘસારો લાગે દર વર્ષે એક બેઠો લેવાનો, પણ યાદ રાખજો પડતર કિંમત પર જ ગણવાનો ઘસારો, કોઈ યંત્રની બાકી કે ચોપડે કિંમત પર નહીં ગણી. આ ઉપરાંત વાત કરીએ તો તારીખ 31/3/15 ના રોજ આ યંત્ર તેની ચોપડી કિંમતના 20% નુકસાન સાથે જે વેચી દેવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, આ યંત્ર વેચી દેવામાં આવે છે એ પણ નુકસાન સાથે, પણ કઈ તારીખ? 31/3/15. આપણે આ યંત્ર ખરીદ્યું 1/4/12 અને 15 માં વેચ્યું, એટલે કે 3 વર્ષ આ યંત્ર વાપર્યું, એટલે કે 3 વર્ષ એની પર ઘસારો ગણવામાં આવશે 20% નુકસાન સાથે. એટલે યાદ રાખજો, એની તારીખ મહત્વની છે અને 20% નુકસાન સાથે વેચી દેવામાં આવ્યું મહત્વનું. હવે વિદ્યાર્થી મિત્રો, શું કામ કરીશું? પહેલા આપણે તમને કીધું છે કે 3 વર્ષની આમનોન લખવાનું, 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો. પહેલું કામ આપણું હોય છે હંમેશા પડતર કિંમત શોધી. પડતર કિંમતનું સૂત્ર છે ખરીદ કિંમત વત્તા ખર્ચ. તમને અહીંયા આપેલી છે જે ખરીદ કિંમત કેટલી આપી છે? 2,75,000. એટલે એ લખશું આપણે ખરીદ કિંમત વત્તા ખર્ચા. એટલે બોલો કેટલો ખર્ચો થયો? 15,000 વત્તા 10,000 આ ખર્ચ થયો છે, એટલે પડતર કિંમત મળી જશે. આપણે લખી દઈએ 2,75,000 ખર્ચા મેં અનુક્રમે કીધા 15,000 અને બીજા 10,000 લખી દે 15,000 અને 10,000. ટોટલ સરવાળો કરે એટલે 3 લાખ રૂપિયા પડતર કિંમત આવી ગઈ. મેં હમણાં તમને વિદ્યાર્થી મિત્રો વાત કરી કે હંમેશા સીધી લીટી પદ્ધતિમાં ઘસારો પડતર કિંમત પર જ ગણાય. એટલે આપણે ગણી લઈએ ઘસારો. વિદ્યાર્થી મિત્રો, તમને કેટલા જે ટકાનો કીધો છે? 8% લેખે કંપની દર વર્ષે શું ગણે છે? સીધી લીટી પ્રમાણે ઘસારો ગણે છે. તો 8 લાખ શેના કરવાના? પડતર કિંમત. એટલે 3 લાખના 8% કરીશું. આપણે કરી દઈએ ગણતરી. 3 લાખના 8% એટલે ઘસારો મળશે 24,000. દર વર્ષે આપણે 24,000 રીતે ગણતરી કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. કઈ તારીખે યંત્ર ખરીદ્યું હતું એનાથી સ્ટાર્ટ કરીશું. 1/4/12 ના રોજ યંત્ર 2,75,000 માં ખરીદ્યું. લખી દઈએ 1/4/12 ના રોજ યંત્રની પડતર કિંમતથી શરૂઆત કરી 3 લાખ. ખરેખર યંત્ર ખરીદ્યું 2,75,000, પણ બીજા ખર્ચા થયા 15,000 10,000, એટલે ટોટલ આપણને 3 લાખમાં પડ્યું. એટલે પડતર કિંમતથી સ્ટાર્ટ કરવાની હંમેશા ગણતરી. પહેલા એના પર આપણે કરી દઈએ માઇનસ ઘસારો. કેટલો ઘસારો તો આપણે વિદ્યાર્થી મિત્રો શોધ્યો તો 24,000. આપણે કરી દઈએ માઇનસ 24,000. હવે વિદ્યાર્થી મિત્રો 3 લાખ માંથી 24,000 માઇનસ કરેલો રકમ મળશે 2,76,000. વિદ્યાર્થી મિત્રો, આ જે ગણતરી સમજવી ખૂબ જરૂરી છે. જો તમને ગણતરીમાં સમજ પડી ગઈ તો આમનોન અને યંત્ર ખાતું બહુ ઇઝીલી તૈયાર થઈ જશે. પરંતુ જે ગણતરીના માર્ક્સ પરીક્ષામાં હોતા નથી. જો ગણતરી ખોટી તો તમારે યંત્ર ખાતું પણ ખોટું અને આમનોન પણ ખોટી પડશે. એટલે આના પર બરાબર ફોકસ કરજો અને આ જ ક્રમમાં બધા જ એક્ઝામ્પલમાં ગણતરી કરવાની છે. એટલે તમે જે ગણતરીના સ્ટેપ બરાબર સમજી લેજો. આ 2 લાખ ને જે 76,000 એ શું આવ્યું? તો આપણે 1/4/12 ના રોજ જે યંત્ર ખરીદ્યું તે આખું વર્ષ વાપર્યું, એટલે 8% જે ઘસારો ગણ્યો પછીની કિંમત આવી. તો એક વર્ષ અહીંયા પૂરું કરો 1/4/12 થી, એટલે કે જે એપ્રિલ થી શરૂ થયું તો માર્ચે એના જે 12 માસ પૂરા થાય એટલે કઈ તારીખ આવે? 31/3/13 ના રોજ યંત્રની ચોપડા કિંમત. વિદ્યાર્થી મિત્રો, 31/3/13 કઈ રીતે આવ્યો? અગાઉના વિડીયોમાં પણ મેં સમજાવ્યું, ફરીથી આ વિડીયોમાં સમજાવી દઉં. અહીં તમે જો બોલો કઈ તારીખ છે? 1/4. એટલે તમારે ચોથા મહિનાથી શરૂઆત કરવાની. ટોટલ જે 12 મહિના ગણવાના છે, એટલે કે 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12
1, 2 ને 3 ટોટલ 12 માસ થયા, એટલે કે ત્રીજા મહિનામાં આપણા 12 માસ પૂરા થાય, વર્ષ પૂરું થાય છે. એટલે અહીંયા મેં લખ્યું 31/3/13, કારણ કે વર્ષ બદલાઈ જશે, જાન્યુઆરી મહિનો આવે એટલે કે 2012 ની જગ્યાએ 2013 થઈ જશે. આ રીતે આપણને ચોપડા કિંમત મળી ગઈ. હવે અમુક વિદ્યાર્થીને થાય કે હવે આગળ શું ગણતરી કરવાની. વિદ્યાર્થી મિત્રો તમે જો આ યંત્ર ક્યારે વેચી દેવામાં આવ્યું છે? 31/3/15 ના રોજ વેચી દેવામાં આવ્યું છે. એનો અર્થ કે 31/3/15 ન આવે ત્યાં સુધી આ યંત્ર પર દર વર્ષે ઘસારો ગણતો રહેવાનો છે. પણ કેટલો ગણશો? જો એમાં લખ્યું દર વર્ષે વાર્ષિક ઘસારાની રકમ સરખી આવશે. દર વર્ષે કેટલા લેશું? 24,000 માઇનસ કરતા જશું, 24,000 માઇનસ કરતા જશું, પણ ક્યાં સુધી? 31/3/15 જ્યાં સુધી યંત્ર ન વેચે ત્યાં સુધી ઘસારો લાગશે. તો ફરીથી કરીએ, -8% ઘસારો કેટલો લેશું? 24,000, એટલે 2,76,000 માઇનસ 24,000 એટલે આપણને મળી જશે 2,52,000. ફરીથી આની સામે આપણે જે તારીખ લખશું, બોલો કઈ તારીખ લખશું? 31/3/13 છે, તો અહીંયા શું લખશું? 31/3/14, એક વર્ષ પછીની તારીખ લખવાની. આખું વર્ષનો જે ઘસારો ગણી નાખ્યો છે, -31/3/14 ના રોજ યંત્રની ચોપડે કિંમત. હજી પણ આ 31/3/15 નથી, એટલે હજી એક વાર આપણે ઘસારો ગણીએ. -8% ઘસારો 24,000 આવશે, 2,52,000 માઇનસ 24,000 એટલે મળશે આપણને 2,28,000. તેની સામે કઈ તારીખ લખશું? 31/3/14 છે, એની જગ્યાએ શું લખશું? અહીંયા 31/3/15 આપણે લખી દઈએ. 31/3/15 ના ચોપડે કિંમત મળી ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી હું ઘસારો નહીં ગણું, કારણ કે તમને કીધું આ તારીખે યંત્ર વેચી દેવામાં આવ્યું છે. જો અહીંયા રકમમાં 31/3/15 ના રોજ યંત્ર વેચી દેવામાં 31/3/15 20% નુકસાન સાથે વેચી દેવામાં આવ્યું, એટલે આપણે કરી દઈએ નુકસાન છે એટલે -20% નુકસાન. પણ સેના 20% કરીશ તો આપણને નુકસાન મળશે? તો જે તે દિવસે યંત્રની ચોપડે કિંમત હોય એના 20% કરવા, એટલે 2,28,000 ના 20% કરીએ એટલે આપણને નુકસાન મળી જશે. આપણે કાઉન્સમાં ગણતરી બતાવી છે, 2,28,000 ગુણ્યા 20% એટલે રકમ મળશે આપણને 45,600. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે નુકસાન છે એટલે આપણે આ બંને કિંમતની શું કરશું? બાદબાકી. જો નફો હોય તો પ્લસ કરીશું, નુકસાન છે એટલે આપણે કરીએ બાદબાકી. 2,28,000 માઇનસ 45,600 એટલે રકમ મળી જશે 1,82,400. વિદ્યાર્થી મિત્રો આ રકમ મળે એ શું સૂચવે છે? કે યંત્ર હતું 2,28,000 નું અને આપણે 45,600 નુકસાન કર્યું, તો 1,82,400 માં શું કરી દીધું? વેચી દીધું. એટલે છેલ્લી જે સ્ટેપની ગણતરી આવે એને આપણે વેચાણ કિંમત કહીશું. બેંક ખાતે લખીશું, એની સામે લખી દઈએ બેંક ખાતે યંત્રની વેચાણ કિંમત. વિદ્યાર્થી મિત્રો તમે જોશો, તમે 3 વર્ષનો જે ઘસારો કન્ટિન્યુ ગણ્યો અને 3 વર્ષ પછી મેં યંત્ર વેચી દીધું નુકસાન સાથે. આટલી ગણતરી ખૂબ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો. બરાબર સમજો, ગણતરી આવડતી હશે તો જ તમને યંત્ર ખાતું આવડશે. હવે તમને જે પ્રશ્ન પૂછ્યો કે 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો, આમનું પણ તૈયાર કરો. આપણે પહેલા જોઈએ યંત્ર ખાતું ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે. વિદ્યાર્થી મિત્રો તમને આમનું ન આવડતી તો પણ તમે ઇઝીલી યંત્ર ખાતું તૈયાર કરી શકશો. મેં ટિપ્સ બતાવી કે તમારા જ્યારે પણ ધંધામાં યંત્રની ખરીદી આવે અથવા તો યંત્ર વેચાણ નફો હોય તો ઉધાર પર, આ સિવાય યંત્રનો ઘસારો, યંત્રનું વેચાણ કે યંત્ર વેચાણ ખોટ કે નુકસાન હોય તો આપણે લખશું જમા પર. આટલી વિગત તમને ખબર હોવી જોઈએ. તમે ઇઝીલી 3 વર્ષનું યંત્ર ખાતું બનાવી શકો. જો મેં એડવાન્સમાં સરવાળાના ચિહ્ન કરી દીધા, જેમાં 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરવાનું છે. કઈ રીતે તૈયાર કરવાનું? આપણે આ બાજુ રહી ગણતરીને આધારે તૈયાર કરવાનું છે. કોઈ રકમમાં પણ જોવાની જરૂર નથી. પહેલા હંમેશા આવે યંત્રની ખરીદી એટલે ઉધાર પર. કઈ તારીખ એટલે પહેલી એન્ટ્રીની નોંધ થશે, એની પર હું જે લાઈન મારી દઉં એટલે આપણને ખબર પડે કે આની એન્ટ્રીની નોંધ કરવાની. 1/4/12 જે તારીખ લખી 1/4/12. કોઈ પણ યંત્રની ખરીદી કરો તો આપણે જે નોંધ કરીએ છીએ બેંક અને રોકડ ખાતે. વિદ્યાર્થી મિત્રો એટલે આપણે લખશું બેંક ખાતે અને રોકડ ખાતે. બેંક ખાતે કઈ કિંમત લખે છે? ખરીદ કિંમત આ રહી 2,75,000 આપણે લખી દઈએ 2,75,000. અને રોકડ ખાતે શું લખીએ છીએ? ખર્ચા કેટલા છે? 15,000 વત્તા 10,000 એટલે લખશું 25,000. તો વિદ્યાર્થી મિત્રો જો 3 લાખ રૂપિયા હતા, આપણે નીચેના 2 ટુકડા પાડેલા હતા, બંનેની નોંધ કરી દીધી. ત્યારબાદ બીજી જમા બાજુ પર શેની નોંધ કરશું? માત્ર આવે ઘસારો. બોલો કઈ? અહીંયા આવે છે ઘસારો 8% લખી 24,000 એટલે આની નોંધ કરીશું. પણ કઈ તારીખ આવે? તો તમને જે નીચે આપેલી જશે તારીખ, બોલો કઈ હશે? 31/3/13 એટલે લખી દે 31/3/13 લખી દે. ઘસારા ખાતે કેટલી રકમ હતી? 24,000. હવે કઈ જ નથી કરવાનું. 1 વર્ષની કામગીરી બધી પૂરી થઈ ગઈ છે. હવે સરવાળો કરીએ. હંમેશા ઉધાર બાજુનો સરવાળો કરવાનો. યંત્ર ખાતું તૈયાર કરો ત્યારે હંમેશા ઉધાર બાજુનો સરવાળો ઉધાર હોય, અને જમા બાજુ પર જે પણ રકમ વધે છે એને આપણે બાકી આગળ લઈ ગયા તરીકે કહીએ છીએ. ઉધાર પર સરવાળો કરીએ તો આવશે 3 લાખ રૂપિયા. બેઠો મૂકી દઈએ જમા બાજુ પર 3 લાખ રૂપિયા.
હવે શું કામ કરીશું? 3 લાખ માંથી આપણે 24,000 માઇનસ કરીશું એટલે રકમ મળશે 2,76,000 અને બાકી કહેવાય. ઉપરની બેઠી તારીખ છેલ્લી તારીખ આવશે અને કહીશું બાકી આગળ લઈ ગયા. આવું સેમ ટુ સેમ આપણે રોકડ વ્યવહારમાં કરતા હતા. જે રીતે બાકી આગળ લઈ ગયા છે એની બીજી એન્ટ્રી આવે વિરુદ્ધ સાઈડ બાકી આગળ લાવ્યા. કઈ રીતે આવશે? તો અહીંયા આપણે લખ્યું છે જમા બાજુ પર લઈ ગયા તો અહીંયા આવશે ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા. પણ તારીખ કઈ આવશે? 31/3 પછી બોલો કઈ? માર્ચ મહિનાની છેલ્લી તારીખ છે. પછીનો બીજો દિવસ કયો? એપ્રિલ મહિનાની પહેલી તારીખ લખે 1/4/2013. આના પછીનો જ દિવસ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. અને પછીનો દિવસ લખવાનો અને જે લઈ ગયા છે એની જગ્યાએ લખશું બાકી આગળ લાવ્યા. બેઠી રકમ 2,76,000. બીજા વર્ષે બોલો શેની એન્ટ્રી આપવાના? અહીંયા છે જો ખાલી 8% લેખે ઘસારો ગણ્યો છે એની જે એન્ટ્રી આપશું 24,000. ઉપર જે બેઠી એન્ટ્રી પણ માત્ર 2013 ની જગ્યાએ લખશું 2014 ને લખશું ઘસારા ખાતે 24,000. બીજા વર્ષે પણ ઘસારાની રકમ સેમ છે, સીધી લીટીની પદ્ધતિ છે. હવે બીજી કોઈ પ્રકારનું યંત્ર ખરીદ્યું કે વેચ્યું નથી બીજા વર્ષે એટલે સરવાળો કરી દે 2,76,000 ઉધાર બાજુનો બેઠો લખી દે અને જમા બાજુ પર એટલે બાકી મળશે 2,52,000. આ 31/3/14 ની કેસો આપણે બાકી આગળ લઈ ગયા. ફરીથી એની એન્ટ્રી આપશું બાકી આગળ લાવ્યા તરીકે. બીજા દિવસ તો બીજો દિવસ કયો આવશે? 1/4/14. 31/3/14 પછીનો બીજો દિવસ, એનો પછીનો દિવસ માર્ચ મહિનો ત્યાં પૂરો થઈ ગયો. એપ્રિલ મહિનાની પહેલી તારીખે બાકી આગળ લાવ્યા બેઠા 2,52,000. ત્યારબાદ પછીના વર્ષે પણ લાગ્યો છે ઘસારો. જો 31/3/15 નો ઘસારો ઉપર આપ્યો છે 24,000 એની નોંધ કરી દે. 31/3/15 ઘસારા ખાતે 24,000. હવે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત પણ આ વર્ષે યંત્ર વેચ્યું પણ છે અને નુકસાન પણ થયું છે. પેલું જે 20% નુકસાન, જો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ જગ્યાએ યંત્ર ખાતું બનાવો ત્યારે ચોપડે કિંમતની નોંધ થશે નહીં. કોઈ પણ જગ્યાએ હું ચોપડે કિંમતની એન્ટ્રી આપતો નથી. એ સિવાયની જે ઘસારો, નુકસાન અને યંત્રની વેચાણ કિંમત ને યંત્રની ખરીદીની નોંધ થાય. એટલે આટલા શબ્દો તમારે ખાલી શોધવાના એટલે ઓટોમેટિક તમારું યંત્ર ખાતું તૈયાર થઈ જશે. હવે વાત કરવા ચોપડા કિંમતની નોંધ નથી કરતા. 20% નુકસાન, તો નુકસાન હોય તો એ જો લખ્યું યંત્ર વેચાણ ખોટ કે નુકસાન કઈ બાજુ લખાય? જમા બાજુ પર કેટલું છે? 45,600 એટલે આપણે લખી દઈશું 31/3/15 જ નફા નુકસાન ખાતે. વિદ્યાર્થી મિત્રો નફો હોય તો પણ નફા નુકસાન ખાતે લખશું અને નુકસાન હોય તો પણ નફા નુકસાન ખાતે લખશું. પરંતુ એ નુકસાન છે એટલે કઈ બાજુ લખશું? આજે જમા પર. કેટલા રૂપિયા છે? 45,600 આપણે લખી દઈએ 45,600. હવે ત્યારબાદ જે છેલ્લી એન્ટ્રી છે યંત્રનું વેચાણ 1,82,400. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે યંત્ર વેચાણ. અહીં જો એન્ટ્રી નંબર 2 માં આપેલું છે તો એ પણ આવશે જમા પર 31/3/15. બેંક ખાતે લખશું. જો યંત્રની ખરીદી આપણે લખી બેંક ખાતે તો વેચાણ પણ શું લખશું? બેંક ખાતે. કાઉન્સમાં વેચાણ કિંમત કેટલી છે? 1,82,400 લખી દે 1,82,400. બંને બાજુનો સરવાળો કરીએ 2,52,000 2,52,000. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે યંત્ર ખાતું સમગ્ર તૈયાર કર્યું. માત્ર જે નીચે યલો કલરના બોક્સ છે તમને એ જો સમજ પડતી હોય તો આ ગણતરીના પરથી તમે ઈઝીલી યંત્ર ખાતું તૈયાર કરી શકો. વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર કહી દઉં, તમને તમારી સ્કૂલની પરીક્ષામાં લગભગ 99.99% લગભગ 100% હું તો તમને કહી શકું કે યંત્ર ખાતું ફરજિયાત પૂછાશે. આમનોંધ પૂછાય પણ એની શક્યતા ઓછી, પણ યંત્ર ખાતું 100% પૂછાશે. હવે આપણે જઈએ આમનોંધ પર. તો આપણી પાસે જે ગણતરી છે જ આમનોંધ આપણે મુખ્યત્વે કયા ક્રમમાં કરવાની છે મેં ટિપ્સ એન્ડ ટ્રીક આપેલી. પહેલા હંમેશા યંત્રની ખરીદી કરો, પછી યંત્ર વાપરો એટલે પર શું લાગે? ઘસારો. એટલે તમે શું કરશો? ઘસારા ખાતું બંધ કરો અને છેલ્લે યંત્રનું વેચાણ કરો. અહીંયા આપણી પાસે જે ગણતરી છે આ ગણતરીની પર બેઝ પર જ આપણે આખી આમનોંધ તૈયાર કરવાની છે. પહેલું છે યંત્રની ખરીદી. તો બોલો કઈ તારીખે ખરીદી કરી? 1/4/12 આપણે લખીએ 1/4/12. યંત્ર ખરીદ્યું તો યંત્ર આવે એટલે યંત્ર ખાતે ઉધાર. આના બદલામાં શું આપણે આપીએ છીએ? બેંક અને રોકડ. તો લખીએ તે બેંક ખાતે, તે રોકડ ખાતે. તમને કોઈ જગ્યાએ રકમમાં કીધું નથી કે બેંક ખાતે કે રોકડ ખાતે, પણ નિયમ એવો છે કે તમારી ખરીદ કિંમત જે મોટી કિંમત હોય તમે ચેકથી ચૂકવો, આ ઉપરાંત તમારા ખર્ચા હોય તે હંમેશા તમે રોકડા ચૂકવો. યંત્ર ખાતે ઉધાર તો હંમેશા ને લખવાની હોય છે પડતર કિંમત. બોલો કેટલી પડતર કિંમત છે? 3 લાખ. આપણે અહીંયાથી લઈ લઈએ 3 લાખ રૂપિયા લખી દે 3 લાખ રૂપિયા. બેંક ખાતે હંમેશા લખવાના હોય છે ખરીદ કિંમત. ખરીદ કિંમત કેટલી છે? 2,75,000 આપણે લખી દઈએ 2,75,000. અને તે રોકડ ખાતે એટલે તમારા ખર્ચા લખવાના. બોલો ખર્ચા કેટલા? 15,000 વત્તા 10,000 એટલે 25,000 આપણે લખી દઈએ 25,000 લખી દે. બાબત છે યંત્ર ખરીદી ખર્ચા ચૂકવ્યા તેના. હવે ત્યારબાદ આપણે એક એન્ટ્રી આપી. હવે શું કરવાનું હોય છે? જે એની પર ગણવાનો હોય છે ઘસારો 24,000 લખે એટલે ઘસારો ગણવાનો, પણ ક્યારે? 31/3/13 ના રોજ આપણે ગણી દઈએ 31/3/13 ના રોજ. અને ઘસારાની આમનોંધ આપણે અગાઉ પણ શીખી ગયા છે. ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. ઘસારાની રકમ ફિક્સ છે 24,000. 24,000 આપણે બાબતજી લખી દઈએ. યંત્ર પર ઘસારો ગણ્યો તેના.
હવે ત્યારબાદ જે ઘસારો ગણીએ હવે શું છે, આપણે ઘસારા ખાતું બંધ કરીએ તો આ જ તારીખ લખવાની 31/3/13. એની આમનોંધ મેં એવું કીધું કે નફા નુકસાન ખાતાની ઉધાર પર આવે ઘસારો એટલે લખીએ નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા, રકમ ઉપરની બેઠી ઘસારાની 24,000 બાબત જે લખી દે ઘસારા ખાતું બંધ કર્યું તેને. આ એક વર્ષની નોંધ પૂરી થઈ ગઈ. હવે જોઈએ આપણે બીજા વર્ષે. બીજા વર્ષે માત્ર ઉપરની બે જ આમનોંધ આવશે, બેઠી આમનોંધ આવશે, પણ આજે જે 2013 છે ત્યાં લખશું આપણે 2014. ચાલો એની પણ નોંધ કરી દે. બીજા વર્ષની 31/3/14 ઘસારા ખાતે તે યંત્ર ખાતે 24,000 તમે જો આ 31/3/14 માં પણ 24,000 જ જે ઘસારો છે એટલે લખી દે બાબત જે યંત્ર પર ઘસારો ગણ્યો તેના ફરીથી 31/3/14 આ નફા નુકસાન તે ઘસારા ખાતે 24,000 અને ઘસારા ખાતું બંધ કર્યું તેને. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે 2 વર્ષની આમનોંધ કરી. હજી પણ ત્રીજા વર્ષની આમનોંધ બાકી છે. તમને દાખલામાં સ્પષ્ટ કીધું છે કે 3 વર્ષની જો વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે 3 વર્ષની આમનોંધ લખો. હજી આપણે લખ્યું છે માત્ર ને માત્ર 2 વર્ષની આમનોંધ. હવે આપણે જઈએ ત્રીજા વર્ષની આમનોંધ. તો એની એ જ આમનોંધ લખશું 31/3/15 તારીખ. કઈ આમનોંધ? પેલું જે યંત્ર પર જે ગણવાનો ઘસારો, ઘસારા ખાતે તે યંત્ર ખાતે ઘસારો સેમ રહેવાનો કારણ કે સીધી રીત પદ્ધતિ 24,000 બાબત જે લખી દે ઘસારો ગણ્યો તેના. અને હવે જે ઘસારા ખાતું બંધ કરી દે એની એક તારીખ નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે 24,000 બાબત જે લખી દે ઘસારા ખાતું બંધ કર્યું ત્યાં. વિદ્યાર્થી મિત્રો હજી પણ તમને 2 વર્ષની આમનોંધ પૂછે તો આ 2 જ આમનોંધ રિપીટેશન થયા કરે કારણ કે કઈ નવું નથી. માત્ર યંત્ર પર ઘસારો ગણવાનો, ઘસારા ખાતું બંધ કરવાનું. એટલે 5 વર્ષનું પૂછે, 7 વર્ષનું પૂછે, જરાક પણ ચિંતા ના કરવાની. આ 2 જ આમનોંધ રિપીટ કરવાની છે ને અને ઘસારાનો રકમ સેમ રહેવાની કારણ કે સીધી રીતની પદ્ધતિ છે. જો કદાચ ઘટતી જતી બાકીની પદ્ધતિ પૂછાય તો માત્ર રકમ બદલાય, બાકી બધું બેઠું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આ તારીખે યંત્ર વેચી નાખ્યું છે 31/3/15. વેચ્યું તો શું થાય? બેંક આવે. વિદ્યાર્થી મિત્રો મારા બરાબર શબ્દ સમજો. બેંક આવે તો ઉધાર એટલે બેંક ખાતે ઉધાર. પણ યંત્રના વેચાણની સાથે સાથે કેટલું નુકસાન પણ થયેલું. જો અહીંયા વિદ્યાર્થી 20% નુકસાન સાથે વેચ્યું તો નુકસાન હંમેશા ઉધાર થાય. તો આપણે લખશું નફા નુકસાન ખાતે ઉધાર અને આના બદલામાં આપણું યંત્ર જાય છે તો લખશું તે યંત્ર ખાતે જમા. બેંક ખાતે ઉધાર તો કેટલી રકમ આવશે? જો વિદ્યાર્થી અહીંયા લખ્યું યંત્રની વેચાણ કિંમત બેંક ખાતે 1,82,400 લખી દે 1,82,400. નુકસાન અહીંયા નુકસાન છે તો બોલો કેટલું નુકસાન છે? 45,600 આપણે લખી દઈએ 45,600. યંત્ર ખાતે 31/3/15 ના રોજ આ યંત્ર કેટલા હતું? 2,28,000 આપણે લખી દઈએ 2,28,000 અને લખી દઈએ બાબત છે 20% નુકસાન સાથે યંત્ર વેચ્યું તેના. આ બંને બાદનો સરવાળો કરશો તો 6,72,000 બંને બાદનો કુલ સરવાળો. એટલે વિદ્યાર્થી મિત્રો તમને આમનોંધ પૂછાય તો જરાક પણ ચિંતા ના કરવાની. માત્ર પહેલી આમનોંધ અને છેલ્લી આમનોંધ કઈક વિશિષ્ટ પ્રકારની હોય કે યંત્ર ખરીદવાનું અને છેલ્લે યંત્ર વેચવાનું. બાકી વચ્ચેની જે 2 આમનોંધ દર વર્ષે રિપીટેશન કરવાની હોય છે. યંત્ર પર જે ઘસારો ગણીએ અને જે ઘસારા ખાતું બંધ કરીએ તે. વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો સમગ્ર જોયો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપણે અમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ વિડીયો અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આ વિડીયોની અપડેટ મળતી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી આપણો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.